નમસ્કાર મિત્રો. ભારત દેશ જુદી જુદી સંસ્કૃતિમાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારના ભોજન, રીતિ રિવાજ, પહેરવેશ, સાથે સાથે સંગીતના વાદ્યો પણ જુદા જુદા પ્રકારના જોવા મળતા હોય છે. તો આજે આ વિડીયોની અંદર આપણે એવા જ એક પ્રકારના લોકવાદ્ય પાવરી વિશેની ચર્ચા કરવાના છીએ. આ વિડીયોની અંદર પાવરીની બનાવટ, પાવરીનો ઉપયોગ અને પાવરી લોકવાદ્યનું મહત્વ જોવાના છીએ. સાથે સાથે લોક સંસ્કૃતિ, લોકવાદ્યને જોડીને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે તેની પણ ચર્ચા કરવાના છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં પ્રથમ વખત હોય છે તેઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન રાખે, જેથી કરીને આ પ્રકારના મહત્વના વિડીયો આપને મળતા રહે. તો જાણીએ પાવરી એટલે શું અને પાવરીની વિશેષતાઓ. સૌથી પહેલા તો પાવરી જે છે એ ડાંગ આદિવાસીઓનું લોકપ્રિય વાદ્ય છે. ડાંગ જિલ્લાની અંદર જે આદિવાસી નિવાસ કરી રહ્યા છે, જે તેઓનું પાવરી લોકવાદ્ય છે, તેને સ્થાનિક ભાષાની અંદર પાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ફક્ત લોકવાદ્ય નહીં પરંતુ આદિવાસી સમાજનું સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક પણ છે. આ મધુર અને કર્ણપ્રિય વાદ્ય બનાવવા માટે દૂધી પણ કેવી તુંબડી આકારની દૂધીનો ઉપયોગ થાય છે. સાથે સાથે વાંસની પાતળી નળી અને બળદના શિંગડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ જે પાવરી વગાડનાર અથવા પાવરી બનાવનાર જે કલાકાર છે તેને પાવરકર કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે કે ભાઈ પાવરી જે છે એ લોકવાદ્યની વિશેષતાઓ કઈ કઈ છે. તો સૌથી પહેલી એની બનાવટ. તો પાવરી વાદ્યના ઉપરના ભાગે સૂકી દૂધી, એ પણ કેવી ગોળ તુંબડી આકારની સૂકી દૂધી અહીંયા જોઈ શકાય છે. આ જે ગોળ તુંબડી આકારની સૂકી દૂધી છે, તેની વચ્ચે વાંસની નળી, આ જે છે એ વાંસની નળી છે, પાતળી વાંસની નળી, અને નીચેના ભાગે બળદનું શિંગડું જોડીને બનાવવામાં આવે છે. આ બળદનું શિંગડું છે. તો આમ આ પાવરી લોકવાદ્ય છે એની અંદર બનાવટમાં મુખ્ય રીતે તુંબડી આકારની સૂકી દૂધી, વાંસની નળી અને બળદના શિંગડાનો ઉપયોગ થાય છે. સાથે સાથે પોતાનું લોકવાદ્ય છે, સંસ્કૃતિને ધ્યાનમાં રાખે છે, તો તેને પછી સાથે વિવિધ રીતે શણગારવામાં પણ આવતું હોય છે. પાવરી લોકવાદ્યનો ઉપયોગ શું? તો સૌથી મહત્વની બાબત છે કે ભાઈ પોષ મહિનામાં આવતા ડુંગર દેવને તેડવા એટલે કે આહવાન કરવા માટે જે ઉત્સવ ઉજવવામાં આવે છે, તે ઉત્સવોમાં વાદ્ય ખાસ વગાડવામાં આવે છે. આ સાથે સાથે લોકનૃત્ય, શુભ પ્રસંગોએ પણ પાવરી લોકવાદ્ય વગાડવામાં આવતું હોય છે. પાવરી લોકવાદ્યનો જે ધ્વનિ છે એ ખૂબ મહત્વનો છે. તેનો અવાજ ભીતિ અને માદકતાથી ભરેલો હોય છે. પાવરી લોકવાદ્યનો જે અવાજ જે છે તે અવાજની અંદર ભીતિ હોય છે અથવા તો માદકતા ભરેલી હોય છે. તેનું સાંસ્કૃતિક મહત્વ શું છે કે ભાઈ આ વાદ્ય આદિવાસી લોકનૃત્યોમાં સૂર પુરાવવા માટે મુખ્ય માધ્યમ છે. આદિવાસી સમાજની અંદર વિવિધ પ્રકારના લોકનૃત્યો જોવા મળે છે. તે લોકનૃત્યોની અંદર એ પાવરી લોકવાદ્ય દ્વારા સૂર પુરાવવામાં આવતો હોય છે. તો સૌથી મહત્વની બાબત છે કે ડુંગર દેવતાઓને આહવાન કરવા માટે, તેડવા માટે એ પાવરી લોકવાદ્ય વગાડવામાં આવે છે. તેનો અવાજ જે છે એ ભીતિ અથવા તો એના અવાજમાં ભીતિ અથવા માદકતા હોય છે. પાવરી લોકવાદ્ય જે છે અહીંયા જોઈ શકાય છે
એ મોં વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે. કેવી રીતે? એ મોં વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે. અહીંયા એ કલાકાર પાવરી વગાડી રહ્યા છે, તો પાવરી જે છે એ મોં વડે ફૂંક મારીને વગાડવામાં આવતું હોય છે. પાવરીનું મહત્વ સૌથી વધુ મહત્વનું શું છે કે ભાઈ પાવરી જે છે એ માત્ર સંગીત માટે જ નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ છે. તો પાવરી લોકવાદ્ય જે છે એ આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વનું છે, કારણ કે પોતાની ધરોહર સંભાળી રાખવા માટે, પોતાની પરંપરા સંભાળવા માટે, પોતાની સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ જો હોય તો એ પાવરી છે. હવે જોઈએ કે લોક સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને, લોકવાદ્યને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કેવા પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. તો 14/6/2026 ના રોજ જે ગુજરાત પોલીસ દ્વારા જે કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો પાવરીને ધ્યાનમાં રાખીને, તે પ્રશ્નને તપાસીએ કે ભાઈ ડાંગી આદિવાસીનું પ્રિય વાદ્ય પાવરી બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? અહીંયા આપણે 4 વિકલ્પ આપેલા છે કે તે મોં વડે ફૂંક મારીને વગાડાય છે, તે મંજીરા કરતા થોડા મોટા આકારના કાંસામાં ઢાળેલું હોય વાદ્ય છે, કે તે પખવાજ જેવું ઢોલક છે, તે એક પ્રકારનો એકતારો છે. હવે જો આ વિડીયો આપણે વ્યવસ્થિત જોયો હોય તો આ 4 ઓપ્શનની અંદર આપણે એનો સાચો જવાબ જાણી શકીએ છીએ. તો સાચો જવાબ આ વિડીયોને ધ્યાનથી જોઈ અને આપે એ સાચો જવાબ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે. એ ઉપરાંત શું તમે ડાંગી સંસ્કૃતિના અન્ય લોકવાદ્યો અથવા તેમના નૃત્યો વિશે વધુ જાણવા માંગો છો? અને જો આ જાણવા માંગતા હોય તો જે મારી ચેનલ ડોક્ટર રસિક સર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે જે લોકવાદ્ય અથવા લોક સંસ્કૃતિ અથવા લોક નૃત્ય વિશે જાણવા માંગતા હોય તે લોક સંસ્કૃતિનું નામ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અને પૂછી શકો છો. સાથે સાથે તો તેનાથી તેમની નવો વિડીયો બનાવીને આપને માહિતી મળતી રહેશે. સાથે સાથે તમે જો આ ચેનલ ઉપર પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ જ પ્રકારના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી, કોમેન્ટ કરી, લાઈક કરવા વિનંતી છે.